નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકા શાસકોને 7 વર્ષે 2.5 કરોડ ખર્ચ્યા બાદ ખ્યાલ આવ્યો કે સાયખાની ડમ્પિંગ સાઇટ અનુકૂળ નથી। સભામાં સાયખા સાઇટ પરત કરવા કરાયેલા ઠરાવ સામે વિપક્ષે હોબાળો મચાવ્યો। બજેટ બેઠકમાં મુકાયેલા મુદ્દાઓમાં સભામાં ન સમાવતા પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। પાલિકાને વિવિધ 18 થી 20 કરોડની મળેલી ગ્રાન્ટોમાંથી શહેરના વિકાસના કામો ચોમાસા પહેલા આટોપાશે। ભરૂચના 4 લેન કેબલ બ્રિજ ઉપર 7 વર્ષમાં પહેલી વખત વાહનોની કતારો। 16 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। મુલત ટોલ પ્લાઝાથી ન્યાય મંદિર હોટલ સુધી હજારો વાહનોનો ખડકલો જામ્યો। NHAI દ્વારા હાઈવેના રિપેરિંગની હાથ ધરાયેલી કામગીરીના પગલે 1344 મીટરના 4 લેન બ્રિજ પર 500 થી વધુ વાહનો ખડકાયા। ભરૂચમાં સાધુ સંતોએ રેલી કાઢી હિન્દુ સમાજને હિન્દુ વેપારીઓ પાસેથી જ ખરીદી કરવા કરાયું આહવાન। પહેલગામની આતંકી ઘટનાનો સંતો અને હિન્દુ સમાજ દ્વારા જેહાદીઓના આર્થિક બહિષ્કારના સૂર સાથે વિરોધ। શ્રવણ ચોકડીથી રેલી કાઢી શક્તિનાથ મેદાનમાં સભા યોજી। ભરૂચ પાલિકાના શાસકોએ ડમ્પિંગ સાઇટ માટે ફાળવેલી સાયખાની સાઇટને 7 વર્ષે ₹2.5 કરોડનું આંધર કર્યા બાદ પરત કરવા ઠરાવ કરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે। ભરૂચ શહેરની કાયમી ડમ્પિંગ સાઇટનો નિવેડો આપવાનું દૂર સુધી દેખાઈ રહ્યું નથી। શહેરમાં રોજ ઠલવાતા હજારો ટન કચરાના કાયમી કચરાના નિકાલ માટે આજથી 7-8 વર્ષ પહેલા સાયખામાં ડમ્પિંગ સાઇટની ફાળવણી કરવામાં આવી હતી। જોકે તે સાઇટ શરૂ થાય તે પહેલા જ હંમેશા એક યા બીજા કારણોસર વિવાદમાં જ રહી હતી। આજે બુધવારે ભરૂચ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને મુખ્ય અધિકારી, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, વિપક્ષ શાસક નેતા અને સભ્યોની હાજરીમાં મળી હતી। બેઠકમાં સાયખાની સાઇટ યોગ્ય ન હોય તેને પરત કરવા ઠરાવ કરવામાં આવતા વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિત વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। ભરૂચ પાલિકામાં 30 વર્ષથી ભાજપનું શાસન ખાડામાં ગયેલા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો। સાયખા સાઇટ માટે પાલિકાએ અત્યાર સુધી ₹2.5 કરોડનો કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો હોવાનો વિપક્ષે સૂર વ્યક્ત કર્યો હતો। સાથે ગત બજેટ મીટિંગમાં શહેરના વિકાસ અને સમસ્યા માટે સૂચવેલા મુદ્દાઓની આજની બોર્ડ મીટિંગમાં સમાવેશ ન થતા વિપક્ષે શાસકો પર ભડાસ કાઢી હતી। આજની સામાન્ય સભામાં બોર્ડ પર 28 કામો મંજૂરી માટે મુકાયા હતા, જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ, વ્યવસાય, વેરા, જમીન, મહેસૂલ સહિતની ₹18 થી 20 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ કામોમાં કરવા સૂચવવામાં આવ્યો હતો। આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળેલ હતી। તેમાં જે કહી શકાય કે ગઈ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે, જેમાં હોકર ઝોન છે, તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે, ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી। પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે એ મિનિટ્સના અંદર એ કામોનો સમાવેશ ન કરવાથી એનો અમે વિરોધ કરેલો છે અને એનો સમાવેશ કરાવેલો છે। એની સાથે સાથે આજરોજ મિટિંગના અંદર ખાસ કરીને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી। ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે। તે કચરાની જે કચરા માટેની જે કચરા લેવાની જે પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે। એની સાથે સાથે રોડના ઉપર બી કચરાના ઢગલા દેખાતા રહે છે, એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ ઉભો થતો હોય છે। આજરોજ આ મિટિંગના અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાની ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા 7-8 વર્ષથી જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જગ્યાની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જીસ છે ભરતા હતા। આજે ₹2.5 કરોડ ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઇટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલ હતું। એનો અમે સખ્ત શબ્દોમાં બધાએ વિરોધ કરેલો છે। 30/4/2025 ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને
ગ્રાન્ટ મળવામાં આવી છે. એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું, જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય. અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે. પાંચબત્તીનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનો અમારો નગરપાલિકાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું. ભરૂચ નેશનલ હાઈવે 48 નર્મદા નદી પર 4 લેન કેબલ બ્રિજ ઉપર બુધવારે માર્ગ મરામતની કામગીરીને લઈ 500 થી વધુ વાહનોને જમાવડો જામ્યો હતો. ભરૂચ હાઈવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1344 મીટર લાંબા 4 લેન કેબલ સ્ટેટ બ્રિજને ખુલ્લો મુકાયો હતો. સુરતથી ભરૂચ તરફ આવતી લેનમાં વીતેલા 7 વર્ષમાં ક્યારેય કેબલ બ્રિજ ઉપર ચક્કાજામ સર્જાયો ન હતો. જો કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુલટ ટોલ પ્લાઝાથી ન્યાય મંદિર સુધી હાઈવેના સમારકામની કામગીરી હાથ ધરાતા 16 કિલોમીટર લાંબો ચક્કાજામ જોવા મળ્યો હતો. નર્મદા ટોલ પ્લાઝાથી લઈ ન્યાય મંદિર સુધી વાહનોની લાંબી કતારો વચ્ચે 4 લેન કેબલ બ્રિજ ઉપર સાગમટે 500 થી વધુ વાહનોનો ખડકલો થઈ ગયો હતો. કેબલ બ્રિજ પર વાહનોની કતારો વચ્ચે વાહન ચાલકોએ કેટલા સમય સુધી આકરી ગરમીમાં 16 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો હતો. 7 વર્ષમાં પહેલી વખત ભરૂચનો કેબલ બ્રિજ વાહનોથી ભરચક જોવા મળ્યો હતો. પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં ભરૂચમાં સનાતની સંત સમુદાય અને હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢી હિન્દુ સમાજને હિન્દુ વેપારીઓ પાસેથી જ ખરીદારી કરવા આહવાન કરાયું. પહેલગામની આતંકી ઘટનાનો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરમાં મંગળવારે સાંજે સનાતની સમસ્ત સંત સમુદાય દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરની શ્રવણ ચોકડીથી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સંતોને હિન્દુ સમાજે રેલી કાઢી હતી, જેમાં ધર્મ પૂછી કરાયેલ હિન્દુઓની હત્યામાં જેહાદીઓના આર્થિક બહિષ્કારનો સૂર વ્યક્ત કરાયો હતો. હિન્દુ સમાજને હિન્દુ વેપારીઓ પાસેથી જ ખરીદી કરવા આહવાન કરાયું હતું. રેલી શક્તિનાથ मैदाનમાં સભાના રૂપમાં પરિવર્તન પામી હતી. वर्तमान में जो घटना घटी है पहलगांव में, जिस प्रकार से धर्म पूछकर गोली मारी गई, तो उसी धर्म को जागरण करने के लिए उसका सही उत्तर यही है कि हम भी अभी धर्म पूछकर अपना जो भी निजी जीवन उपयोगी सामान है, हमारी निजी ज़रूरत है, वो हिंदू समाज से ही खरीदा जाए और समाज को विधर्मी समाज का आर्थिक और सामाजिक बहिष्कार किया जाए. भरूच जिला श्रवण स्कूल के प्रांगण से भरूच जिला के समस्त संतों के द्वारा पहलगांव जो देश के दुश्मनों के द्वारा हमारे सनातन धर्म के ऊपर जो हमला हुआ है, उसके विरोध में समस्त संत महात्माओं इकट्ठा होकर के और उस देश के दुश्मनों को सही जवाब दिया जाए, इसके लिए हम लोग एक धर्म के अनुसार, सनातन धर्म के अनुसार एक रैली निकाल रहे हैं, जिसमें हमारे समस्त सनातन धर्म के परिवार से मेरा अनुरोध है कि आप लोग इस रैली में इकट्ठा होकर के और उन विधर्मियों को, उन दुश्मनों को कड़ा जवाब देने का एक अपना वो करें, उन लोगों को कड़ा जवाब दें. आज रोज राष्ट्रीय अंधजन मंडल भरूच नर्मदा जिला शाखा द्वारा पेट्रोनेट LNG લિમિટેડના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે સાધન સહાય મૂલ્યાંકન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર આજ રોજ સવારે 11 કલાકથી સાંજે 4 કલાક સુધી યોજાઈ હતી, જેમાં ભરૂચ તથા નર્મદા જિલ્લાના કુલ 183 દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પ્રકારની વિકલાંગતાઓ ધરાવતા લાભાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરીને ટૂંક સમયમાં જરૂરી સહાય સાધનો જેમ કે વ્હીલચેર, ટ્રાયસિકલ, CP ચેર, બ્લાઇન્ડ સ્ટિક, વોકર્સ વગેરે વિતરણ કરવાનો છે. ભરૂચમાં જાહેરમાં નિર્દોષોને માર મારી રાજકીય વગના જોરે મામલો દબાવી દેવાતા ચકચાર મચી છે. ઘટનાનો વિડીયો વાયરલ થવા છતાં સરકારી ચોપડે ન નોંધ લેવાતા સરકારી તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે. ગુજરાતમાં ભાઈગીરીનો રૂઆબ દેખાડનારાઓની સાથ ઠેકાણે લાવવા પોલીસ તંત્ર દ્વારા કહેવાતા દાદાઓની જાહેરમાં સરભરા કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
ભરૂચમાં આવા તત્વો જાહેરમાં ગુંડાગર્દી કરવા છતાં પોતાના આકાઓના નામ પર બિંદાસ્ત ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ભરૂચના જાડેશ્વર ટોલ બૂથ પર કર્મચારીને આડસ હટાવવામાં મોડું થતાં જાડેશ્વરના રહેવાસી અને ભૂતકાળમાં નબળા ચારિત્રના ચકચારી કિસ્સાના કારણે વિવાદમાં આવેલા સ્થાનિક નેતાના પુત્રે રાજકીય પીઠબળની શક્તિનો પરચો બતાવવા નિર્દોષ કર્મચારીઓને ઢીબી નાખ્યા હતા. આ આખી ઘટના બહુ ચર્ચિત એક સ્થાનિક સ્વરાજ્યના ઉચ્ચ પદાધિકારીના દીકરાનું કરતૂત હોવાનું ખુલ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. સામાન્ય રીતે ટ્રાફિક નિયમોના ભંગ અને જોખમી ડ્રાઇવિંગના વાયરલ વિડીયોના કિસ્સાઓમાં સામાન્ય માણસને ગમે ત્યાંથી શોધી લાવી માફી મંગાવતા વિડીયો જાહેર કરાતા હોય છે. પણ આ કિસ્સામાં જાહેરમાં મારામારી કરી ટોલકર્મીઓને દબાવવાનો પ્રયાસ કરનાર રાજકીય આંખાના જોરે કૂદતા રાજકારણીના પુત્રની સરકારી વિભાગોએ નોંધ પણ લીધી નથી. સૂત્રો અનુસાર રાજકીય નેતાના પુત્રનું કારસ્થાન હોવાથી જૂના નેશનલ હાઈવે પર અડિંગો જમાવી બેસતા એક રાજકીય જૂથે પોતાના મુરીદના પુત્રની કરતૂતના મામલાને દબાવી દેવડાવી સમાધાન જેવા શબ્દની આડમાં મામલો રફાદફા કરાવી નાખ્યો હતો. ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાય તો રાજકારણની આડમાં સામાન્ય કર્મચારીઓને દબાવનાર તત્વોની સાથે કારણે આવી શકે તેમ છે. આ મારવાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. ત્યારે જિલ્લા કડક અને કાયદો સર્વોપરી હોવાની વિચારધારામાં વિશ્વાસ ધરાવતા અધિકારીઓ સુધી તે પહોંચે અને કહેવાતા રાજકીય ઓઠ ધરાવતા દાદાઓની સાથે કારણે લેવાય તે જરૂરી જણાઈ રહ્યું છે. અંકલેશ્વર હાંસોડ પંથકમાં ખેડૂતોએ આજ રોજ અખાત બીજના પર્વ નિમિત્તે ભૂમિપૂજન કર્યું હતું અને સમગ્ર વર્ષ દરમિયાન સારી ઉપજ રહે તેવી કામના કરી હતી. અંકલેશ્વર હાંસોડ પંથકના ખેડૂતોએ અખાત ત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું. ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બળદ હર સહિત ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યું હતું. અખાત ત્રીજના આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે. બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો. તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ. આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષયપત્ર અર્પણ કર્યું હતું. અક્ષયપત્ર ક્યારેય ખાલી નથી હોતું. તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે, જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું. અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત ત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. આજે અખાત ત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે. અખાત ત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે. આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ. જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. એઆઈસીસીના નિરીક્ષક સંજય દત્ત તેમજ જીપીસીસીના પીડી વસાવા, ગ્યાસુદ્દીન શેખ, નિલેશ પટેલ અને પ્રભાતસિંહ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા સંગઠનના પુનઃનિર્માણ માટેની વ્યૂહરચના અને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટેની પાર્ટી નથી, પણ લોકશાહી સિદ્ધાંતો માટે સતત સંઘર્ષશીલ સંસ્થા હોવાનો મત વ્યક્ત કરાયો હતો. અભિયાન હેઠળ કોંગ્રેસ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના પ્રશ્નો માટે લડશે અને તેમની વાચા બનશે. સાથે સાથે કાર્યકરોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરશે, જેથી સંગઠન વધુ મજબૂત બનીને નવી દિશામાં આગળ વધી શકે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પ્રવક્તા નાઝુ ફડવાલા તેમજ અનેક સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ये संगठन सृजन अभियान का कार्यक्रम गुजरात में जो है एक पायलट प्रोजेक्ट के रूप में इम्प्लीमेंट हो रहा है, जिसके द्वारा आज गुजरात प्रदेश में जो 41 संगठन जिले हैं, उन जिलों में एक एआईसीसी का पर्यवेक्षक और हमारे प्रदेश के
4 प्रमुख नेता वो संबंधित दिए हुए जिलों में जाके हमारे सभी जिला कांग्रेस के अध्यक्ष, हमारे जिला कांग्रेस के सभी नेता, पदाधिकारी, चुने हुए प्रतिनिधि, हमारे सामान्य कार्यकर्ता, उनके साथ जाके बातचीत करके एक मंथन के द्वारा किस तरीके से हम संगठन को और मजबूत कर सकते हैं, किस तरीके से आज जो जनता के मूल प्रश्न है, चाहे महंगाई का प्रश्न हो, चाहे बेरोजगारी का प्रश्न हो, चाहे भ्रष्टाचार का प्रश्न हो, इन प्रश्नों के ऊपर पूरे तरीके से केंद्र और राज्य की भारतीय जनता पार्टी की सरकार पूरे तरीके से विफल हो चुकी है। ગુજરાત સ્થાપના દિવસના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાને લઈ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। 1 મે ગુજરાત સ્થાપના દિવસે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ અને સભાનું આયોજન કરાયું છે। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉપવાસ અંગે આજે બુધવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાતના સ્થાપના દિવસના રોજ ગુજરાતની સુખ સમૃદ્ધિ તેમજ સુરક્ષા માટે એક દિવસના ઉપવાસ તેમજ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ અંગે પત્રકારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં પત્રકારો અને આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસ, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે। ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે, આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે, ડ્રગ્સના કેસો વધી રહ્યા છે, મારામારીના કેસો વધી રહ્યા છે, આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે, શાંતિ ફેલાવવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદાધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પાળના કરશે। અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પહોંચતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેસર કલોડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે। મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર, હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો અમારે એ લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે, ન કોઈ આગળથી જાણકારી કરેલી છે। અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે। તો હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નિષ્ નાબૂદ કરી દીધું, ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું। જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર એશિયાડ નગરથી લઈ 3 રસ્તાથી રેલવે સ્ટેશન અને 3 રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે। અંકલેશ્વર તાલુકાના 8 જેટલા ખેડૂતોએ એસઆર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી વળતરની માંગણી કરી હતી। અંકલેશ્વરના પિલુદ્રા, રવિદ્ર અને કરમાલી ગામના 8 ખેડૂતોએ વળતરની માંગણી સાથે એસઆર કંપનીના હાઈટેન્શન ટાવરની કામગીરીને અટકાવવા પ્રયાસ કર્યો હતો। 12 વર્ષ પૂર્વે એસઆર કંપની દ્વારા રવિન્દ્રા, પિલુદ્રા અને કરમાલી ગામના 8 ટાવર માટે ખેડૂતોની જમીનમાં હાઈટેન્શન ટાવર અને લાઇન નાખી હતી। પિલુદ્રા ગામ નજીક એક્સપ્રેસવેના કારણે ટાવર અને લાઇનને ઊંચી કરવા એસઆર કંપનીએ કામગીરી શરૂ કરી હતી। કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પિલુદ્રા ગામની સીમા કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ તેમને જાણ વગર કામગીરીનો આક્ષેપ કરી વિરોધ કર્યો હતો અને વળતરની માંગણી કરી હતી। એસઆર કંપનીની
લાઈન જાય છે હાઈવેને વટાવીને, એ ટાવરો હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે. અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર હટાવીને ટાવર મૂકી દેવાના. ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમે આપી દેવા તમને તૈયાર છે, પણ અમારું હાલની જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો. એ હિસાબે અમે એમને રોક્યા છે. અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે, મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે. એમણે કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના આપીએ નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું. આજે આ લોકો પોલીસ લઈને અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે, કેટલું કોમ્પન્સેશન આપવાના છે, જમીનનું શું આપવાના છે, એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે. પોલીસ લઈને અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પન્સેશન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવાના છે. અહીંયાથી પહેલાં 2012માં એક એસઆર કંપનીની લાઈન જાય છે. હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઈન ઊંચી કરવાની થાય છે, તો એ લોકો લાઈન આખી ખસેડવાની વાત કરે છે. હવે તે વખત પણ અમને કોઈ વળતર મળ્યું નથી. મારો 5 એકર શેરડીની જમીનનો પૂરતું વળતર મને મળ્યું નથી. પાકનું પણ વળતર નથી મળ્યું. ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી. હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચેથી જાય છે આટલું લાંબુ. એ લોકો વળતર શું આપશે એ ચોખ્ખી વાત કરતા નથી, ખાલી હાથ પર લખાઈને બતાવે છે. જે પ્રમાણે આગળ એમાં વાત કરીને ગયેલા એ પ્રમાણે 2012થી લઈને હજુ સુધી બીજું કોઈ વળતર મળ્યું નથી અને હમણાં પણ વગર વળતરે આ જમીન એ લોકો એક્વાયર કરવા માટે આવી ગયા છે. ભરૂચની હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ. 25 વર્ષ અગાઉથી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો અક્ષય તૃતીયાના શુભ દિને કસક વડીલોનું ઘર ખાતે શુભારંભ થયો હતો. સહકારી સેવાકીય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારના શ્રમજીવી લાભાર્થીઓના શુભાશીષ અને પરમાત્માની વિશેષ કૃપાથી અક્ષય તૃતીયાના શુભ દિને 30 એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિદ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્સસ બિઝનેસ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે. નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતૃશ્રી સ્વર્ગસ્થ 93 વર્ષીય મનુબા કેશરીસિંહ વાસિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાસિયા, વાઇસ ચેરમેન પીડી પટેલ, ધર્મેશ શાહ, ડીબી સિંઘ અને બોર્ડ ઓફ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં મંગળ પ્રવેશ કરાયો હતો. જેમાં અભયસિંહ રાઠોડ, મારુતિસિંહ અટોડરિયા, કિરીટસિંહ રણા, સુરેશ પટેલ, સત્યેન્દ્ર આહિર, મોતી પરમાર, અલ્પાબેન ભટ્ટ જોડાયા હતા. આગેવાનો અને શુભચિંતકો નરેશ ઠક્કર, કનુભાઈ પરમાર સહિતે આ અવસરે ખુમાનસિંહ વાસિયાને શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિના ઉપલક્ષમાં યુવા સંમેલન યોજાયું હતું. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન વિશે યુવાનો માહિતગાર થાય તે હેતુથી બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા સંમેલન આયોજિત કરાયું હતું. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય વક્તા ભરત ડાંગર અને સપ્તસનર તડવીની વિશેષ ઉપસ્થિતિમાં યુવા સંમેલન ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે સંપન્ન થયું હતું. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, ચૂંટાયેલા પદાધિકારીઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ કાર્યક્રમનું આયોજન યુવાનો માટે કર્યું છે અને યુવાનો માટે કાર્યક્રમ કરવા પાછળનું કારણ એવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેમણે બંધારણની રચના કરી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવનબોધ, એમની સિદ્ધિઓ, એમણે દેશને આપેલા બંધારણને કારણે આપણને સૌને જે લાભ થયો છે તે આ ભ્રષ્ટ અને પરિવારવાદી કોંગ્રેસે જે બાબા સાહેબને અન્યાય કર્યો છે તે આ વાત એ આગામી પેઢી સુધી પહોંચે એટલા માટે આ કાર્યક્રમનું નામ રાખ્યું છે યુવા સંવાદ કાર્યક્રમ. ભરૂચ શ્રી મોધેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવન સાથી પસંદગી લિંકનું અનાવરણ કરાયું. છેલ્લા 25 વર્ષથી શ્રી મોધેશ્વરી સોશિયલ ગ્રુપ સમાજ સેવાના વિવિધ કાર્ય કરે છે. ગત વર્ષ નટવરભાઈ ચદ્દરવાલાના સહયોગથી કાર્યાલયની શરૂઆત કરી હતી. આજે કાર્યાલયના બીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું. આ સાથે સમાજ લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ, ત્યક્તા વિધુર વિકલાંગ ઉમેદવારો માટે આજના સમયને ધ્યાનમાં રાખી જીવન સાથી પસંદગી માટેની લિંકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગઋષિ મંદિર ખાતે પરશુરામ ભગવાનની પ્રતિમાનું કેસર સ્નાન, પૂજન અર્ચન કરાયું હતું. જે બાદ ભૂદેવ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી, સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશ જોશી, પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીમાં જોડાયા હતા. મહાઆરતી બાદ પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ભરૂચ શહેર બ્રહ્મ સમાજ એકમ દ્વારા તથા બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભૃગુ ઋષિના મંદિર ઉપર આપણે પરશુરામ ભગવાનને પર કેસર સ્નાન તથા સ્નાન કરાવીને આરતીનું પૂજનનું આયોજન કરવામાં આવેલું હતું તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. તદુપરાંત પોલ ગામની અંદર જે આતંકવાદીના હુમલાના કારણે જે 28 લોકોના જે મૃત્યુ થયા એમના આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ઉપરોક્ત સ્તરે જેમને આત્માને શાંતિ મળે એ જ અમારી પ્રાર્થના. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન નજીક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલ કમલમ ગાર્ડન નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. સીએનજી કારમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંકલેશ્વરમાં વાહનો તેમજ કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે, જે ચિંતાજનક કહી શકાય. ભરૂચના આલી માતરિયા વિસ્તારમાં લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાયેલ બાજનું રેસ્ક્યુ કરાયું હતું. શહેરના આલી માતરિયા વિસ્તારમાં લીમડાના વૃક્ષ પર બાજ દોરીમાં ફસાયેલ હોવાની માહિતી ભરૂચ ફાયર કંટ્રોલને મળી હતી. ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી ઝાડ પર ફસાયેલ બાજનું રેસ્ક્યુ કર્યું હતું. પક્ષીની પાંખ તેમજ પગમાં વીંટાયેલ દોરાને કાપી તેને મુક્ત કર્યું હતું. ભરૂચના ઉમરાજ ગામે આવેલા ઉમાશંકર મહાદેવ મંદિરનો 14મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. શહેરના દહેજ બાયપાસ પર આવેલા ઉમરાજ ગામે ઉમાશંકર મહાદેવના 14મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, નરેશ ઠક્કર, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત ઉપસ્થિત રહી મહાઆરતીનો લહાવો લીધો હતો. ભાલોદ ગામે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ સમસ્ત ઝઘડિયા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સાદગીથી ઉજવણી કરાઈ હતી. ભાલોદ ગામના મહાકાળી માતાના મંદિરથી મૌન રેલીનું આયોજન કરાયું. રેલીમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના બ્રાહ્મણ, ભૂદેવો તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. મૌન રેલી મુખ્ય માર્ગો પર થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી. ઉપસ્થિત ભૂદેવો દ્વારા પરશુરામજીનું પૂજન અર્ચન તથા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પહલગામ વિસ્તારમાં નિર્દોષ હિન્દુ ભાઈઓ પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભા યોજી મૌન પાળી શોક વ્યક્ત કરાયો હતો. ભરૂચના આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે આર્ટ ટુ આર્ટ્સનો શુભારંભ કરાયો હતો. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે ફ્લેક્સ બેનર તથા એલઈડી લાઇટ્સના વ્યવસાય સાથે સંકળાયેલ રાહુલ રાણા અને પરેશ રાણાના નવલા સોપાન સમા આર્ટ ટુ આર્ટ્સનો આજરોજ પરિવારજનો દ્વારા રિબિન કટિંગ કરી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે શુભેચ્છકો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા શાસકોને 7 વર્ષે 2.5 કરોડ ખર્ચ્યા બાદ ખ્યાલ આવ્યો કે સાયખાની ડમ્પિંગ સાઇટ અનુકૂળ નથી. સભામાં સાયખા સાઇટ પરત કરવા કરાયેલા ઠરાવ સામે વિપક્ષે હોબાળો મચાવ્યો.
બજેટ બેઠકમાં મુકાયેલા મુદ્દાઓમાં સભામાં ન સમાવતા પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. પાલિકાને વિવિધ 18 થી 20 કરોડની મળેલી ગ્રાન્ટોમાંથી શહેરના વિકાસના કામો ચોમાસા પહેલા આટોપાશે. ભરૂચના 4 લેન કેબલ બ્રિજ ઉપર 7 વર્ષમાં પહેલી વખત વાહનોની કતારો. 16 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. મુલત ટોલ પ્લાઝાથી ન્યાય મંદિર હોટલ સુધી હજારો વાહનોનો ખડકલો જામ્યો. NHAI દ્વારા હાઈવેના રિપેરિંગની હાથ ધરાયેલી કામગીરીના પગલે 1344 મીટરના 4 લેન બ્રિજ પર 500 થી વધુ વાહનો ખડકાયા. ભરૂચમાં સાધુ સંતોએ રેલી કાઢી હિન્દુ સમાજને હિન્દુ વેપારીઓ પાસેથી જ ખરીદી કરવા કરાયું આહવાન. પહેલગામની આતંકી ઘટનાનો સંતો અને હિન્દુ સમાજ દ્વારા જેહાદીઓના આર્થિક બહિષ્કારના સૂર સાથે વિરોધ. શ્રવણ ચોકડીથી રેલી કાઢી શક્તિનાથ મેદાનમાં સભા યોજી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.